તમારું સ્વાગત છે જોલી લાઈફસ્ટાઈલમાં ને આપણે હવે આજે રવિવાર એટલે લોબુ કોઈ વધારે મિત્ર કંઈ હે નહીં. મિત્રો સાથે આજે થોડુંક કરશું ફકા ફોજદારી બકચોદી ને પછી હમણાં જવું છે મમ્મી સાથે. મમ્મીને લઈ જવું છું રાજોડા, બરાબર. મમ્મી કહેતી હતી કે જવું છે મોમાને ઘેર, નાના નાનીને મળવું છે ને આન તેને બધું. હેડો કીધું હેડો એ વાત કરો. રવિવારે હું ફેમિલી ટાઈમ, રવિવારે બધા સગાવાલાને બીજાને ઘરે જવાનું હોય ને તે લોકોને જઈ આવીએ. ને સફાઈ અભિયાન જે ચાલુ હતું એ તો જોકે ચાલુ છે હજી. વાળ 3-4 દિવસથી કોમ ચાલુ એટલે વધો નહીં. એ તમને બતાવશું બધું. મહેનતવાળું કોમ હે, ખેતીનું કોમ યાર બધું અઘરું છે. આ થોડી નોકરી બીજી છે કે 8 કલાક કરીને આવ્યા દોરું છે. કાઠું એટલે કાઠું છે. હવે જઈ રહ્યા થોડી વાર કિરણને દુકાને, થોડી ફાકા ફોજદારી કરીએ ને પછી પાછા મમ્મી તૈયાર થાય એટલે એને લઈને જઈએ. ને થોડુંક આજ નેટ હાઉસવાળું બી બતાવશું. આપણા એક ભાઈના ઘરે નેટ હાઉસ બનાવ્યું છે એ તમને બતાવીએ. હેડો તાણી લો હેડો. આપણે આવી ગયા આપણા મામાના ઘરે. તમને બતાવું આ રીતે હે મામાનું ઘર. જોકે મામા લોકો કોઈ રહેતા નથી અહીંયા, એ લોકો મુંબઈ ને નવસારી ને એ લોકો રહે છે. નાના નાની રહે છે ખાલી અહીંયા. તો એકદમ મસ્ત. ગામડામાં તો યાર બધેય હર ઘરે છાંયડો હોય જ, લીમડો હોય, બીજું હોય, બધું હોય, બધા ઝાડખા હોય, તો વધો ના આવે કદી. એ રીતે હે. હમણાં આવશે મારી માં. બતાવું એ માં શક્તિ દે ના બતાવું તમને. એ જબરું કમકા છે. આ દેશી ટાઈપનું બનાવ્યું છે. ગાયો ભેંસો જો કે ઓછી છે કેમ કે અહીંયા હવે કોઈ રહેતું નથી એટલે ના હોય યાર એટલું બધું હોય. નળિયાનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું હોય એવું લાગે છે બધું, પણ સારું છે. આ રીતે હે મામાનું ઘર. સારું છે. અહીંયા બદામ બી હે, બાજુમાં બી એકાદ ઝાડખું હે. આપણને કોઈ એટલો ખબર હે નહીં. આજથી 15 વર્ષ પહેલાં અમે આ આંબલી ખાતા. તમને ખબર નહીં તમારી ઓલામાં શું કહેતા હશે આને, પણ આને મીઠી આંબલી કે આવું કોક કહેવાય છે. ને આજથી 10-15 વર્ષ પહેલાં અહીંયા આટલી બધી યાદો જે અમારી જોડાયેલી છે ને, અહીંયા આંબલી ખાતા, લીંબુ ને બીજું આગળ ગણજો છે તે ગણજાઈ ખૂબ ખાધો ને અહીંયા રમતાય ખરી. ને અહીંયાની યાદો મામાના ઘરની ઘણી છે. સીધી આંબલી ખાઈને આ 15 વર્ષ પહેલાં લઈ ગઈ. આજે આ પાછી યાદ તાજા થઈ ગઈ અમારી. થોડીક વાર બેસશું ને પછી હવે જતા રહીશું આપણે એકબીજા મામાના ઘરે. હા, એક ઓફિસ છે. આ અનિલભાઈ આપણા ભાઈ છે, એમના ઘરે જ કરાવ્યું છે નેટ હાઉસ. ને આ છે એ લોકોની આખી આ ઓફિસ છે કે આમાં તમે કંઈ બી સામાન મૂકી શકો, સ્ટોર કરી શકો. ને આ રહ્યું મેન જે નેટ હાઉસ હોય તે. જો પહેલી વખત કર્યું છે એટલે કાકડી જ વાવી છે આપણે. ખીરા કાકડી 1 વીઘામાં તો હશે ને? 1 વીઘામાં. હા, આ આખું જે તમને દેખાય છે નેટ હાઉસ એ આખું સ્ટ્રક્ચર 1 વીઘાનું જ છે. ને જો કે હજી આપણે કાલ તો નવરા નહોતા, આજે આવ્યા છે. ગણો ને કે કાલે જ હજી કાકડી વાવી દીધી છે અંદર. એટલે થોડાક ટાઈમમાં તમને બતાવીશ કે આવી રીતના. ને જે ઉપરની જે આ તમને બ્લેક લાઈન દેખાય છે એ ફોગરની લાઈન છે. ને જે બીજું કનેક્શન છે તે એ બધું ઓલી સાઈડ છે. પ્લાસ્ટિક ને બીજું ને જે આપણે મારે ઘરે મેં કર્યું હતું શાકભાજીમાં એ રીતે જ છે. પણ આ નેટ હાઉસ કરવાનો મેઇન શું છે કે આમાં જે નાના નાના જીવજંતુઓ અને એ બધા હોય ને એનાથી એ શાકભાજી આપણી બચે. કે પછી તમે જો આવી રીતના કોઈ મોંઘી ખેતી કરો તો બચે. તમને બીજું બી બતાવશું નેટ હાઉસનું. કંઈ બી હશે તો અપડેટ આવતા રહીશું. ચાલો, આપણે પાછા આવી ગયા છે ઘરે. ને લીલો ચારો જે નોખવાનો છે તો ગાયો ભેંસો નોખીએ છે. ને પછી દોવાનો ટાઈમ થાય છે ગાયો ભેંસોનો. હજી તો 4 વાગ્યા છે. હવે બધું કોમ બોમ ફટાફટ પતાવી ગઈએ. મામાના ઘરે ને બીજા મામાના ઘરે ને અનિલભાઈને ઘરે ને બધાના ઘરે જતાં જતાં મોડું થઈ ગયું યાર. પણ થઈ જાય એવું તો. ફટાફટ કોમ પતાવીને પછી પાછા તમને મળીએ. તો હડો. ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે. એ બાજુ ભેંસ તમે ભૂરી જોઈ શકો છો. ભૂરીનું દોવાનું ચાલુ છે. મમ્મી દોવે છે અને પાડીને આખો દાડો ખાવાનું ધૂજે છે. બીજું કોઈ પૂછતું છે નહીં. ને જો અમારા પાસે છે અહીંયા મશીન. અમે લોકો ને
હાથથી પહેલાં જૂના જમાનાની સિસ્ટમ પણ એ બધું હવે થોડુંક અપડેટ કરીને મશીન લાવ્યું છે. મશીન હોય ને તો 10 મિનિટ ના થાય, વધારેમાં વધારે 5-7 મિનિટમાં એક ગાય કમ્પ્લીટ દોવાઈ જાય. ને એના પછી આને તો આ તો વિયાવા થઈ જાય, એના પછી આનો વારો, એના પછી કબૂતરાનો વારો. બસ હમણાં આટલા જ દોવા આપે છે, બીજા બધા તો હજી વિયાશે એમ દૂધ વધશે. હાલ તો 20 લીટર જ ભરાઈએ છે, વધારે નહીં ભરાવતા. ને વિયાવાની ચાલુ થશે બધી ગાયો એક સાથે 3-4 વિયાવાની છે. એક આબી છે, જાઓ તમને મલાઈ લઈ આપે. આ બીજા બધાને મારે છે, આપણને નહીં મારતું. બચ્ચું એ રીતે હે બધું. ભરાવશું આપણે દૂધ, એના પછી થોડુંક ઠંડો પોર થાય એટલે પછી થોડુંક શાકભાજી બાજુ જઈએ, કેમ કે હમણાં યાર થોડુંક માહોલ ગરમ છે ને હમણાં 3-4 દાડથી ગરમી બી વધી ગઈ છે, ખબર જ હશે તમને બધાને. લો હેડો, આજનો દિવસ આપણે કાઢી નાખ્યો એમનો એમ. રવિવાર હતો એટલે કોઈ દુકાને જવાનું હતું નહીં, એમથી એમ ફર્યા અને કોમ કર્યું. હવે 7:30 થયા એટલે જશું દૂધ બૂધ ભરાવા, પાછા ઘેર આવશું, ખાશું, થોડીક વાર બેસીને પછી સૂઈ જાઉં. એવું હે બધું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરવી હોય તો કરી નાખજો. બધું કંઈ ના કરો તો જોઈ તો લેજો જ છેલ્લે, બીજું બધું ઠીક છે, બરાબર. ને મને લાગતું જ હશે કે તમને વ્લોગ ગમતા હશે. આવા ના ગમતા હોય તો એ ગમાડવા પડશે, કોઈ ઓપ્શન હે જ નહીં તમારા પાસે. લો હેળો તો તાણી કાલ મળીએ. રામ રામ.